श्रीकृष्णाय वयं नुमः। પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની આપ સૌ વૈષ્ણવ સૃષ્ટિને ખૂબ ખૂબ અભિનંદન છે, ખૂબ ખૂબ વધાઈ છે, ખૂબ ખૂબ મંગલ કામનાઓ છે. વિઠ્ઠલનાથજીનો પ્રાગટ્ય થાય છે આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ. આ ચંદ શ્રી વૃંદાવન તનો પ્રગટ્યો. આ પોષ મધ્યાને નવમે પોષ કૃષ્ણ નવમીના મધ્યાને કાલ લખે છે પણ છે સાયંકાલ. આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી કોણ પ્રગટ થયું? તો શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ. અક્કાજીના હૃદયમાં આનંદ થયો છે. અને આનંદ કેવો થયો છે? આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. જે આનંદ કૃષ્ણ જન્મ વખતે વ્રજવાસીઓને નંદરાયજી યશોદાજીને થયો તો એ જ આનંદનો પ્રાગટ્ય હવે શ્રી મહાપ્રભુજીના ત્યાં થયો છે. અને એ જ વૃંદાવનનો ચંદ જેમ કૃષ્ણ છે એમ અહીંયા પણ એ જ ચંદ સ્વરૂપનો પ્રાગટ્ય અહીંયા થયો છે. અને એટલા જ માટે પછી ગાન કરે છે કે શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં ભક્ત ચાંદની છાય રહી. જ્યારે શ્રી વિઠ્ઠલનાથજીનો પ્રાગટ્ય થાય છે ચંદ ઉગ્યો જગ મેં. અને ચંદ કેવો છે? તો ભક્ત ચાંદની છાય રહી. અને ચંદ હંમેશા ચંદનો સ્વભાવ હોય, ચંદ્રમાનો સ્વભાવ હોય છે. જ્યારે પણ રાત્રિ થાય ત્યારે એ શીતલતા જ પ્રદાન કરે છે. તો એ ચંદ જે વૃંદાવનનો આનંદ છે એ આનંદ શ્રી વલ્લભના ઘરે પ્રગટ થયો છે.